નમસ્કાર, પૂજા વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. ધોરણ 6ની અંદર આપણે યુનિટ 4 શીખવા જઈ રહ્યા છીએ. યુનિટ 4 છે વિલ યુ વોક અપ. હવે આમાં પહેલી એક્ટિવિટી 1 આપી છે કે રિસાઇડ ધ પોયમ. આ પોયમને ગાવાની છે, બરાબર. ચૂઝિંગ એટલે પસંદ. તો પસંદગીની વિશે વાત આપી છે, તમને શું પસંદ છે એ વિશે કહે છે. તો પહેલી લાઇનમાં એવું છે કે વોટ વિલ યુ હેવ, એ બોલ ઓર કેક. શું તમારી પાસે, એટલે કે તમને કહે છે શું તમે દડો લેશો કે કેક લેશો. એ કેક ઇઝ સો નાઇસ, યસ દેટ વોટ આઈ વિલ ટેક. કેક એટલી સરસ છે કે હા, હું તે કેક જ લઈશ. બીજી લાઇનમાં એવું કહે છે કે વોટ વિલ યુ હેવ, એ કેક ઓર કેટ. તમે શું કેક લેશો કે બિલાડી. તો એ કેટ ઇઝ સોફ્ટ, આઈ થિંક આઈ વિલ ટેક ધેટ. બિલાડી એટલી નરમ હશે, મને લાગે છે કે હું બિલાડી લઈશ. હવે ત્રીજી લાઈનમાં એવું કહે છે કે વોટ વિલ યુ હેવ, એ કેટ ઓર રોઝ. કે શું તમે, એટલે ગુલાબનું સરસ, કેટલું સરસ ફૂલ છે, મને લાગે છે હું શું લઈશ. પણ પહેલાં એવું કહે છે કે વોટ વિલ યુ હેવ, એ કેટ ઓર રોઝ. શું તમે શું લેશો, બિલાડી કે ગુલાબ. તો તમને પછી જવાબ કહે છે કે એ રોઝ ઇઝ સો સ્વીટ, ગુલાબ સરસ છે. આઈ વિલ હેવ ડેટ, સપોઝ ગુલાબ કેટલું સરસ છે, મને લાગે છે કે હું ગુલાબ જ લઈશ. વોટ વિલ યુ હેવ, એ રોઝ ઓર બુક. તમે શું લેશો, ગુલાબ કે પુસ્તક. એ બુક ફૂલ ઓફ પિક્ચર્સ, ઓ ડુ લેટ્સ મી લુક. અને ચિત્રોથી ભરેલું પુસ્તક, અરે મને જોવા દો. આ રીતે એક ચૂઝિંગ એટલે પસંદ કરવાની એક કાવ્ય છે. એમાંથી આપણે રાયમ વર્ડ શોધવાના છે કે કેકનું શું થાય. હવે ઉપરની આપણે જે પોયમ હતી એમાંથી આપણે લેવાનું છે. કેક તો ટેક, પછી રોઝ તો સપોઝ, કે એના જે ભાવાર્થ છે, ઉચ્ચાર છે, સરખાવા જોઈએ. બુક તો લુક, કેટ તો ડેટ. આન્સર આપવાના છે કે ભાઈ સવાલ છે કે વોટ ઇઝ સ્વીટ, મીઠું શું છે. તો એ રોઝ ઇઝ સ્વીટ. વોટ ઇઝ સોફ્ટ, એ કેટ ઇઝ સોફ્ટ. વોટ ઇઝ નાઇસ, એ કેક ઇઝ નાઇસ. વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર, તો એ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર. આ રીતે સવાલ જવાબ છે અને એના ઉપરથી આપણે જે જવાબ સાચો હોય એને ટ્રુ કરવાનું છે ઓપ્શનમાંથી. તો જોઈએ, વિલ યુ ડ્રિંક ટી. પણ ટી કેવી, ઇટ ઇઝ હોટ, ઇટ ઇઝ એનર્જી, ઇટ ઇઝ ટેસ્ટી. તો હોટ આવશે. એવી રીતે વિલ યુ એટ, ઇટ ઇઝ ટેસ્ટી, ઇટ ઇઝ સ્પાઇસી, ઇટ ઇઝ સ્વીટ ઓર શ્યોર. તો આ ત્રણમાંથી તમને કયું ગમે છે, તમે કેવું ખાઓ છો. તો તમે કેવું ખાઓ છો, ટેસ્ટી ખાઈએ છીએ આપણે. વોટ વિલ યુ સ્મેલ, તમે કોની સ્મેલમાં શું છે, એટલે સુગંધ આપે એવું શું હશે. તો ઇટ ઇઝ નાઇસ, ઇટ ઇઝ બ્યુટીફુલ અને ઇટ ઇઝ સ્વીટ. તો સુગંધ કેવી હોય, સ્વીટ હોય, મીઠી મધુર હોય. વોટ વિલ યુ ગો, ટુ હિલ, ટુ રિવર સાઇડ, ટુ સી શોર. તો આપણે ક્યાં જઈશું, ખાસ કરીને રિવર સાઇડ, નદી બેંક તરફ જઈશું. પછી વેન વિલ યુ સ્લીપ, તો ક્યાં સૂશો, ક્યારે સૂવો છો તમે. લેટ એટ નાઇટ, ઇન ધ આફ્ટરનૂન, કે અર્લી ઇન ધ નાઇટ, વહેલી સવારે. તો અર્લી ઇન ધ નાઇટ આવશે. હવે અહીંયા કાઉન્ટ એન્ડ રાઇટ, ગણવાના છે ખાના કેટલા છે, અને આપણે કે હાઉ મેની સ્ક્વેર આર ધેર ઇન ધ પિક્ચર. આ ચિત્રમાં કેટલા ખાના છે, ચોરસ ખાના. તો આપણે ગણતરી કરીશું તો 6 સ્ક્વેર આવશે. કેટલા આવશે, 6. અહીંયા પણ એ રીતે જવાબ આવશે, હાઉ મેની ટ્રાયંગલ્સ આર ધેર ઇન ધ પિક્ચર. આ ચિત્રમાં કેટલા ત્રિકોણ દેખાય છે. તો આપણે ગણતરી કરીએ તો 16. કેટલા, 16 ત્રિકોણ દેખાય છે, 16 ત્રિકોણ દેખાય છે. હવે એક આ પાછું બીજું એક ચિત્ર આપે છે, હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર. આ ચિત્રમાં કેટલા ગ્લાસ છે. તો હવે તમે બરાબર ચેક કરો તો તમને લાગે કે 4 ગ્લાસ દેખાય છે. કેટલા,
4 glasses. How many pictures are there? How many animals are there in the picture? હવે આ ચિત્રમાં તમારે જોવાના છે કે કેટલા પ્રાણીઓ છે. તો આપણે ગણતરી કરીએ તો અંદર જોવાના બધા જ પ્રકારના પ્રાણીઓ છે. 20 એટલે 20 પ્રાણીઓ જોવા મળે છે. કેટલા જોવા મળે છે? 20 પ્રાણીઓ. તો હવે આગળ જોઈએ. There are 20 birds in the tree. હવે એક કોયડા જેવું છે કે there are 20 birds in the tree. ઝાડ ઉપર 20 પક્ષીઓ છે. A man took his gun. માણસે તેની ગન લીધી and shot one bird. એક પક્ષીને શૂટ કર્યું એટલે ગોળી મારી. How many birds will you there in the tree after that? થોડા સમય પછી એ ઝાડ ઉપર કેટલા પક્ષીઓ વધે? હવે એ તો આપણને ખબર છે કે ભાઈ બંદૂકનો અવાજ થાય એટલે કોઈ પક્ષી રહે નહીં. એટલે આપણે શું લખીશું? ઝાડ ઉપર કોઈ પક્ષી બચે નહીં, તો નો બર્ડ્સ. એવી રીતે અહીંયા જીગર હેડ a 5,000 rupees. He went to cinema. He watched the બાગ મિલ્ખા બાગ. સિનેમા જોવા ગયો. બાગ મિલ્ખા બાગ પિક્ચર જોયું. He paid 100 rupees for ticket. ટિકિટ માટે 100 રૂપિયા ખર્ચ્યા. In the interval, રિસેસમાં he bought 2 packets of popcorn. 2 પેકેટ પોપકોર્ન લીધા. He paid 50 rupees. 50 રૂપિયા ખર્ચ્યા. each popcorn, દરેક પોપકોર્ન માટે. તો હાઉ મેની રૂપીઝ વિલ જીગર હેવ નાવ? તો જીગર પાસે કેટલા વધ્યા? તો આપણે વિચાર કરીએ 500 રૂપિયા હતા, એમાં ટિકિટ લીધી એટલે 100 રૂપિયા ઓછા થાય તો 400 રૂપિયા થાય. 400માંથી આપણે 50-50ની 2 વખત પોપકોર્ન લીધી તો બીજા 100 ઓછા થાય તો આપણને 300 રૂપિયા બચ્યા કહેવાય. હવે બીજી વાત કરીએ. જોઈએ એક્ટિવિટી 2ની અંદર હુ વર્ક ઇન ગ્રુપ પ્લાન to celebrate the World Environment Day. તો આપણે ક્યારે ઉજવીએ છીએ એની વાત કરીએ છીએ. વેન ધ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ, તો આપણને ખબર હોય છે ભાઈ એન્વાયરમેન્ટ ડે ક્યારે આવે છે? પર્યાવરણ દિવસ 5મી જૂન. બીજો સવાલ એવો છે કે વેર વિલ યુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે? વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવીએ છીએ આપણે? ક્યાં ઉજવીએ છીએ? તો હાઉસ, સ્કૂલ, થિયેટર, લગભગ આપણે સ્કૂલમાં જ ઉજવતા હોઈએ છીએ. વોટ વિલ યુ ડુ ઓન ધીસ ડે? એ દિવસે આપણે શું કરીએ છીએ કે પ્લાન્ટ ટ્રીઝ, આપણે શું કરીએ છીએ? વૃક્ષો વાવીએ છીએ. વિચ કોમ્પિટિશન વિલ યુ એરેન્જ ઓન ધીસ ડે? આ દિવસે કઈ સ્પર્ધા હોય છે? તો એલ્ક્યુશન કોમ્પિટિશન એટલે વક્તૃત્વ સ્પર્ધા હોય છે. વોટ ટાઈપ્સ ઓફ સ્લોગન વિલ યુ મેક? તમે કયા પ્રકારના સ્લોગન બનાવશો? તો સેવ ટ્રીઝ. શું આવશે એ વખતે? એ દિવસના દિવસે સેવ ટ્રીઝ આવે. રીડ ધ ટેબલ એન્ડ આન્સર ધ બ્રેકેટમાં બાજુમાંથી આન્સર આપવાના છે. પેપર વર્ક, નીચે સવાલ આપે છે, ઉપરના પેરેગ્રાફ પર જવાબ આપવાના છે. હાઉ મેની સ્ટોલ્સ વિલ ધેર ઇન ધ બાલમેલા? બાલમેલામાં કેટલા દુકાનો છે? તો there will be 10 stalls at the બાલમેલા. when will you go for painting? પેઇન્ટિંગ માટે તમે ક્યાં જશો? તો I will go to stall number 7 for painting. 7મા સ્ટોલમાં જઈશ પેઇન્ટિંગ માટે. who will the coordinator of the action song stall? તો મિસ હેમલતાબેન પરમાર will be coordinator for the action song. Jigar wanted to do science experiment. Where will he go? So he will go to stall number 9. સ્ટોલ નંબર 9માં જવાનું છે આના માટે. વોટ વિલ યુ મેક ઓફ પેપર? પેપર ક્યારે બનાવીશું? તો આઈ વિલ મેક અ પેપર એટલે પેપરમાંથી શું બનાવીશું? તો બોટ્સ, શીપ્સ, કેપ્સ, ફ્લાવર, એગ વગેરે. રીડ ધ સેન્ટેન્સ, રાઇટ યોર આન્સર્સ. જવાબ સવાલ વાંચો. નિસર્ગ કીપ અ બર્ડ્સ ઇન અ કેજ. વોટ વિલ યુ ડુ? તો તમે શું કરશો? તો આઈ વિલ ઓપન ધ કેજ એન્ડ ફ્રી અ બર્ડ. હું પાંજરાને ખોલીશ અને પક્ષીને ઉડાડી દઈશ. ચિલ્ડ્રન આર ટ્રાઇંગ ટુ સેવ ટ્રીઝ.
બાળકોને આપણે કહેવું જોઈએ કે ભાઈ વૃક્ષો બચાવવા જોઈએ, તો એવું કહેશે વૃક્ષો બચાવવા જોઈએ. હિતેશ યુઝ ધ સન એનર્જી, તો વિલ યુ યુઝ ધ સન એનર્જી? હાઉ? ગીવ એક્ઝામ્પલ. તમે જો સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતા હો તો કેવી રીતે ઉપયોગ કરો છો અને એનું એક એક્ઝામ્પલ આપો. તો યસ, આઈ વિલ યુઝ સોલર એનર્જી. આઈ વિલ યુઝ સોલર કુકર ફોર ધ કુકિંગ. આઈ વિલ યુઝ સોલર એનર્જી ફોર લાઇટિંગ ઓફ માય હાઉસ. આ બે રીતે ઉપયોગ કરીએ છીએ. ત્રીજી કે છે ધરમ ઓલવેઝ યુઝ પ્લાસ્ટિક બેગ. વિચ બેગ વિલ યુ યુઝ? ક્લોથ, પેપર ઓર પ્લાસ્ટિક બેગ? ધરમ ઓલવેઝ યુઝ પ્લાસ્ટિક બેગ. તો આપણે એમ કહીશું આઈ વિલ યુઝ ક્લોથ બેગ ઓર પેપર બેગ. અમે કપડાની અને કાગળની બેગોને ઉપયોગ કરીએ છીએ. હવે આ વાત કરીએ આપણે કે એક્ટિવિટી 3. હવે એક્ટિવિટી 3ની અંદર શું છે કે મિસ મફતલાલનું એક સ્ટોરી છે એ જોઈએ. હેલો, હવે આપણે યુનિટ 4ની અંદર આગળ એક્ટિવિટી 3 જોઈએ. 3ની અંદર મફતલાલ્સ એગ્સ એ વાર્તા છે, તો વાર્તા વિશે આપણે થોડી માહિતી લઈએ. તો અહીંયા મિસ મફતલાલ હોય છે. મફતલાલને એક ઈંડો મળે છે. ઈંડોમાંથી એવો વિચાર આવે છે, ઝાડ નીચે બેસીને એવો વિચાર કરે છે કે હું એક ઈંડામાંથી એક મરઘી મળશે, મરઘીમાંથી ઈંડા થશે, ઈંડામાંથી મરઘી થશે. એમ કરતાં કરતાં કેટલા ઈંડા હું વેચીશ, મરઘી વેચીશ, એમ કરતાં હું કરોડોપતિ થઈ જઈશ. આવા સ્વપ્ના સેવે છે. સેવતા સેવતા સપના, અને એ ઈંડું શું થાય છે? તૂટી જાય છે. એટલે તૂટી જાય છે એના કારણે એના બધા સ્વપ્ના ચકનાચૂર થઈ જાય છે. એવા આ એક આપણા મફતલાલ છે. તો જોઈએ. મિસ્ટર મફતલાલ વોઝ લેઝી મેન. અને મફતલાલ કેવા હતા? આળસુ માણસ હતા. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. એમને કામ કરવાનું ગમતું નહોતું. હી સેટ આઇડલ ઓર મૂવ હિયર એન્ડ દેર ઓલ ધ ટાઈમ. હંમેશા તેઓ એટલા નવરા હતા, તે આમ તેમ ફર્યા કરતા. વન ડે, એક દિવસ, હી વેન્ટ ફોર વોક. એક દિવસ ચાલવા ગયા. હી સ્ટોપ ઓન ધ વે ધ ટેક રેસ્ટ. રસ્તામાં ઊભા રહ્યા અને આરામ કર્યો. હી સેટ ડાઉન અંડર એ ટ્રી. ઝાડ નીચે બેસી ગયા. દેન હી સો એ હેન એગ્સ લેઇંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી. અને એક ઝાડ નીચે એક ઘાસની અંદર એક મરઘીનું ઈંડું પડેલું જોયું. હવે મરઘીનું ઈંડું જોયું એટલે એમને વિચાર આવ્યો, એન્ડ એગ્સ હી થોટ આઈ એમ વેરી લકી. હું ઘણો નસીબદાર છું. ધીસ વિલ મેક મી રીચ. આ ઈંડું મને પૈસાદાર બનાવી દેશે. આવું મફતલાલના મનની અંદર આવ્યું. અને જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સોધ હિમ. એટલામાં જ એક છગનલાલ એમની પાસે આવ્યા અને એમને જોયા. હેલો મિસ્ટર મફતલાલ. હી સેડ. એમને કહ્યું કે વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. તમારા હાથમાં શું છે? એટલે મફતલાલના હાથમાં ઈંડું હતું. એ છગનલાલે પૂછ્યું. એન્ડ એગ્સ છે છગનલાલને કહ્યું કે ઈંડું છે. ઇઝ ધેટ ઓલ. બરાબર છે, બસ. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ સેડ મફતલાલ. તું કંઈ સમજ્યો? ધીસ એગ્સ વિલ મેક મી રીચ. આ ઈંડું મને પૈસાદાર બનાવશે. હિઝ ફ્રેન્ડ લાફ. પ્લીઝ એક્સપ્લેન હી સેડ. એના મિત્રે હસ્યા અને કહ્યું કે મને સમજાવો કેવી રીતે તમને પૈસાદાર બનાવશે. તો લિસન ટુ મી. મને સાંભળો સેડ મફતલાલ. મફતલાલે આવું કહ્યું કે મને સાંભળો. આઈ શેલ નોટ એટ ધીસ એગ્સ. હું આ ઈંડાને શું કરીશ નહીં? ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઇન માય પોકેટ. હું આ ઈંડાને મારા ખિસ્સાની અંદર મૂકીશ. ઇટ વિલ બી વાર્મ ધેર. મારા ખિસ્સાની અંદર ઉંફાળું રહેશે. soon a chicks come soon a chicks come will come out of the eggs. પછી એમાંથી ઈંડામાંથી બચ્ચું બહાર આવશે.
ધ ચિકન્સ વિલ ગ્રો ઇન ધ હેન, અને આ જે બચ્ચું છે એ મરઘી બનશે. ધ હેન વિલ લેવ એગ્સ, મરઘી ઈંડા મૂકશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિકન્સ, અને આ બધા ઈંડા મને બચ્ચા આપશે, ઘણા બધા બચ્ચા આપશે. દે વિલ ગ્રો ઇન ધ હેન્સ, આ બધા બચ્ચા મરઘીમાં રૂપાંતર પામશે. અને ધોઝ હેન્સ વિલ બી એગ્સ, અને આ બધી મુરગીઓ ઘણા બધા ઈંડા મૂકશે. અને પછી શું કરશે? આઈ શેલ વેલ, આઈ શેલ ધેમ એન્ડ આઈ શેલ બી રીચ મેન, અને હું એનાથી શું થઈશ? પૈસાદારવાળો માણસ થઈ જઈશ. આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ, હું મોટા હાઉસમાં ઘરમાં રહીશ. મેની સર્વન્ટ વિલ સર્વ મી, બધા ઘણા બધા નોકરો મને શું આપશે? સેવા આપશે. આઈ શેલ હેવ મની, જોઈએ આગળ. મેની સર્વન્ટ વિલ બી સર્વ મી, ઘણા બધા નોકરો મારી સેવા કરે છે. આઈ શેલ હેવ ફોર કાર્ડ પીપલ, કાર્સ, મારી પાસે 4 ગાડીઓ હશે. પીપલ વિલ હેવ ટુ લુક ધેટ મિસ્ટર મફતલાલ, જો લોકો પેલા મફતલાલને જુઓ. આઈ શેલ હેવ ફોર કેક્સ કાર્સ, પીપલ વિલ સે લુક ડેટ્સ મિસ્ટર મફતલાલ ઇઝ સેડ બી વેરી રીચ મેન, લોકો કહેવા લાગ્યા કે મફતલાલ જે છે એ ઘણા ધનવાન માણસ છે. પછી શું થયું એની વાત કરીએ તો સ્ટોપ સેડ સગનલાલ, સગનલાલ કે ઊભા રહો. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, તમે બહુ ઝડપી જઈ રહ્યા છો. તમે શું કરવા જઈ રહ્યા છો? બહુ ઝડપથી ચાલી રહ્યા છો. લેટ મી લુક એટ ધ વન્ડરફુલ એગ્સ, ચાલો મને આ સુંદર ઈંડાને જોવા દો. મિસ મફતલાલ ટૂક ધ એગ્સ, શ્રીમાન મફતલાલ આઉટ ઓફ હિઝ પોકેટ, એમના ખિસ્સામાંથી ઈંડું કાઢ્યું. અને હી શો ટુ સગનલાલ, તે સગનલાલને બતાવવા ગયા. બટ ઇટ સ્લીપ્ડ ફ્રોમ ધ ફિંગર, પણ તેમની હાથમાંથી એ ઈંડું જે સરકી ગયું. મિસ્ટર મફતલાલ લુક એટ ધ બ્રોકન એગ્સ, અને મિસ્ટર મફતલાલ આ તૂટેલા બધા બચ્ચા તરફ જોયું. શું કર્યું? જોયું એને. તો મફતલાલ લુક એટ ધ બ્રોકન એગ્સ, મફતલાલ આ તૂટેલા ઈંડા તરફ જોઈ રહ્યા. ઓ ડિયર, હી સેડ, એને કહ્યું. નાઉ આઈ શેલ વિલ નોટ હેવ એની ચિક્સ, હવે આ જે છે બચ્ચા તમને કોઈ શું નહીં આપશે? ઈંડા મૂકશે નહીં. આઈ શેલ નોટ બી રીચ. હવે અહીંયા મફતલાલની વાત ચાલે છે ત્યારે જ્યારે આ સગનલાલ આવીને વાત કરે છે, ભાઈ મફતલાલે આ બધી ચર્ચા કરી. મફતલાલે કહ્યું આ એના હાથમાંથી જે ઈંડું તૂટી નીચે પડે છે, અને ત્યારે મફતલાલ બહુ દુઃખી થઈ જાય છે. કારણ કે એમની આ ઈંડા ઉપર તેમની આશાઓ બહુ ઘણી બધી ઊંચી હતી કે હું આટલી આમ થઈશ, ધનવાન થઈ, નોકર રાખીશ, ગાડી લાવીશ, બધું એવું હતું. પણ મિસ્ટર મફતલાલ લુક એટ ધ બ્રોકન એગ્સ, પરંતુ મફતલાલે આ તૂટેલા ઈંડા તરફ જોયું. ઓ ડિયર, હી સેડ, નાઉ આઈ શેલ નોટ હેવ ચિકન્સ, હવે કોઈ ચિકન્સ એટલે મરઘીના બચ્ચા નહીં હોય. આઈ શેલ નોટ હેવ એની હેન્સ, હવે મારી પાસે એના કોઈ ઈંડા નહીં હોય. દે વિલ નોટ લે માય એની એગ્સ, તેઓ કોઈ ઈંડા નહીં મૂકે, તેઓ કોઈ હવે ઈંડા મૂકશે નહીં. પછી આઈ શેલ નોટ બી રીચ, જો ઈંડા નહીં મૂકે તો હું પૈસાદાર નહીં થઈશ. આઈ શેલ નોટ હેવ એ બિગ હાઉસ, મારે મોટું ઘર નહીં હોય. આઈ શેલ નોટ અ બ્રેવ લોટ ઓફ સર્વન્ટ ઓન એન્ડ કાર, મારી પાસે ઘણા બધા સર્વન્ટ એટલે નોકરો નહીં હોય, અને આવી ભવ્ય કાર હશે નહીં. અરે આઈ શેલ નોટ હેવ લોટ ઓફ સર્વન્ટ ઓન એન્ડ કાર, ઓ શેલ. એ હવે શું કહે છે? આઈ શેલ નોટ હેવ લોટ ઓફ સર્વન્ટ,
અમારી પાસે એટલા બધા પૂરતા સર્વન્ટો નથી કે સર્વન્ટ એન્ડ કાર્સ ઓર ડિયર. બરાબર છે, આટલી વાત થઈ. હવે આગળની વાત કરે છે કે આ જે મફતલાલ હતા હવે કેટલા દુઃખી થાય છે. યસ સેડ સગનલાલે કહ્યું, યુ વિલ બી પુઅર, તમે ગરીબ છો મિસ્ટર મફતલાલ, બટ યુ કેન ટ્રાય ટુ લક નેક્સ્ટ ટાઈમ. આ વખત તમારું લક છે. કમ ઓન સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન, તમે તમારું નસીબ અજમાવો, તમે સખત મહેનત કરો. આમ કરી મિસ્ટર મફતલાલને એમ કહ્યું કે મહેનત કરવાથી ફળ મળે, આવી બધી ખોટી આશાઓ રાખવાથી ફળ મળે નહીં. આ પાઠની અંદર એવું કહેવા માગે છે. પછી મહેનત કરવી નથી, ડાયરેક્ટ આટલા માર્ક્સ લાવવા છે, આમ લાવવું છે, એ શક્ય બને નહીં. એટલે કે આ પાઠની અંદર એવું શીખવા મળે કે મહેનત કરવી જરૂર છે. અહીંયા આપણને બી આપી છે, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ઇચ સેન્ટેન્સ. અને આમાંથી દરેકને પસંદ કરવાના છે. મિસ્ટર મફતલાલ હે શું હતું, કેવા હતા મિસ્ટર મફતલાલ? પાઠના આધારે આપણે કહી શકીએ કે લેઝી હતા. કેવા હતા? લેઝી હતા. મિસ્ટર મફતલાલ સો એન એગ્સ, તો ક્યાં જોયું હતું ઈંડું? અંડર ધ ટ્રી. મિસ્ટર મફતલાલ સેડ આઈ સેલ, કહ્યું કે કીપ ધ એગ્સ ઇન માય પોકેટ, હું આ ઈંડાને ક્યાં રાખીશ? મારા ખિસ્સામાં રાખીશ. મિસ્ટર મફતલાલ સેડ આઈ સેલ હેવ એ 4 કાર, મારી પાસે 4 ગાડીઓ હશે. મિસ્ટર મફતલાલ વિલ સેલ લર્ન હેન એન્ડ એગ્સ એન્ડ વિલ બી શું આવશે? રીચ. આ રીતે ઓપ્શન હતા. હવે જોઈએ ખાલી જગ્યાઓ છે. કમ્પ્લીટ ધ ડાયલોગ પૂર્ણ કરવાનો છે. મફતલાલ આઈ એમ, તો શું આવશે? લકી આવશે. જગન્નાથ સે હેલો મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, તમારા હાથમાં શું છે? એટલે ઇન યોર હેન્ડ આવશે. મફતલાલ સે ગેપ્સ આઈ વિલ મેક મન રીચ, તો કોણ મેં આવશે? એન એગ્સ બનાવશે. જગન્નાથ કહે એન એગ્સ વિલ મેક યુ રીચ, હાઉ કમ, કેવી રીતે તમને ધનવાન બનાવશે? મફતલાલ સે આઈ સેલ નોટ એટ ધીસ એગ્સ, આઈ સેલ પુટ ઇન માય પોકેટ, આઈ વિલ વાર્મ ધેર એન્ડ સૂન ધ ચીક્સ કમ આઉટ ઓફ ધ એગ્સ. એ પાઠના આધારે ખાલી જગ્યા પૂરવાની છે એટલે તમને લગભગ ખબર પડી જશે. તો સગનલાલ સે ઓકે ફાઇન, દેન હાઉ વિલ એન એગ્સ મેક યુ રીચ, તમને આ ઈંડો કેવી રીતે પૈસાદાર બનાવશે? મફતલાલ જસ્ટ ટુ ટ્રાય અન્ડરસ્ટેન્ડ ધીસ ધ ક્લિક વિલ ગ્રો, શું આવશે? વિલ ગ્રો ઇન ધ હેન્ડ, ધ હેન્ડ વિલ ગ્રો, ધ હેન્ડ વિલ લેગ્સ એગ્સ, મરઘી ઈંડા મૂકશે. ધોઝ એગ્સ વિલ બી ગીવ મી મોર ચિકન્સ, આ બધા ઈંડા મને ઘણા બધા ચિકન્સ આપશે. દે વિલ ગ્રો, દે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ, તેઓ શું કરવા આવશે? એમાં એ ઈંડાનો વૃદ્ધિ પામી અને એમાંથી બચ્ચા બહાર આવશે. જગન્નાથ સે વેલ યુ હેવ મેની હેન્સ, તમારી પાસે ઘણી બધી મરઘીઓ છે. મફતલાલ રાઈટ ધોઝ હેન્સ વિલ બી એગ લેગ, આ બધી મરઘીઓ પણ બધા ઈંડા મૂકશે. આઈ સેલ ધેમ, હું તેમને વેચીશ. એન્ડ આઈ સેલ ધેમ એન્ડ આઈ સેલ બી રીચ મેન ધેમ. અહીંયા આપણે આના વિશે વાત કરી. હજી આગળ થોડા છે તો Chagalan say, will you? Chagalan say, well you have many hands, તમારી પાસે ઘણી બધી મરઘી હશે. મફતલાલ છે રાઈટ ધોઝ હેન્ડ્સ વિલ બી લેઝિંગ, બધી મરઘીઓ ઈંડા મૂકશે. આઈ સેલ ધેમ, હું તેમને વેચીશ. એન્ડ આઈ વિલ બી રીચ મેન, અને હું પૈસાદાર બનીશ. જગનલાલ સે ઇન્ટરેસ્ટિંગ, બહુ સરસ વાર્તા છે. યુ વિલ બી રીચ મેન,
તો પૈસાદાર માણસ બની. મફતલાલ કે આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ, હું મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ વિલ સર્વ મી, મને ઘણા બધા નોકરો સેવા કરશે. આઈ શેલ 4 કાર્સ. છગનલાલ સે યુ વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ મેન, તું ખરેખર ખૂબ જ ધનવાન માણસ છે. મફતલાલ છે પીપલ વિલ એટ મી દે વિલ બી પ્રાઇઝ માય લક, મારા નસીબદાર છે કે તને આ પૈસા. વિલ યુ એટ મી, મારા તરફ જો. દે વિલ પ્રાઇઝ વિથ માય. અને આગળ વાત કરે છે મફતલાલ જે પીપલ વિલ ટુ લુક એટ મી, લોકો મારા તરફ જોશે. દે વિલ પેરાઇઝ મિલ માય લક, તેઓ મારા નસીબને વખાણ કરશે. ચિકનલાલ છે લેટ મીટ લુક એટ ધ વન્ડરફુલ એગ, ચાલો મને સુંદર એગ જોવા દો. મફતલાલ છે લેટ્સ મી બ્રિંગ ઇન આઉટ ઓફ માય પોકેટ, અને મારા પોકેટ એટલે મારા ખિસ્સામાં જે છે આગળની વાત કરીએ કે મિસ્ટર મફતલાલ લેટ્સ મી બ્રિંગ ઇન આઉટ માય પોકેટ બી કેરફુલી, તમે મારા ખિસ્સામાંથી બહાર કાઢો કેરફુલીથી. ઓ ડિયર, ચિકનલાલ છે ઓ ડિયર સ્લીપ્ડ ફ્રોમ યોર ફિંગર, અને તે હાથમાંથી છટકી ગયું. મિસ્ટર મફતલાલ પુઅર મી, નાવ આઈ શેલ નોટ હેવ એની ટિકિટ્સ, નો હેન્સ. તો આગળ વાત કરીએ કે મિસ્ટર મફતલાલ પુઅર મેન, નાવ આઈ શેલ નોટ હેવ એ ચિક્સ, નો હેન્સ, મારી પાસે મરઘી નથી, ચિકન્સ નથી, બચ્ચાએ નથી. નો આઈ મોર એગ્સ, મારી પાસે વધારે ઈંડાએ નથી. નો આઈ મની, અને મારી પાસે પૈસા નથી. ચિકનલાલ છે નો બિગ હોમ, ના મારી પાસે મોટું ઘર નથી. નો સર્વન્ટ, મારી પાસે કોઈ નોકર નથી. અને આગળ આપણે જોઈએ તો અહીંયા આગળ જોઈએ કે વર્ક વિથ ધ ગેપ્સ અને ઓપોર્ચ્યુનિટી નંબર ટુ ઈચ સેન્ટેન્સ, એના આધારે પૂરવાની જે ખાલી જગ્યાઓ તો એગ્સ. હવે આપણે ખાલી જગ્યા બી પૂરવાની અને નંબર ક્રમ ગોઠવવાના પાઠના આધારે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિકન્સ, પહેલાં ખાલી જગ્યા પૂછે પછી આપણે એને ગેપ્સ કરીશું. ધ ચિકન્સ વિલ ગ્રો ઇન્ટુ હેન, આઈ શેલ બી એ રિચ મેન, દેન હી વિલ લે એગ્સ, પીપલ વિલ પોઈન્ટ એન્ડ સે. તો આપણે જોઈએ તો પહેલો ક્રમ આવશે ધ ચિકન્સ વિલ ગ્રો, પહેલાં મરઘીનું વૃદ્ધિ પામવાનું. બીજું આવશે ધ હેન વિલ લે એગ્સ, મરઘી ઈંડા મૂકશે. ત્રીજું આવશે ધોઝ એગ્સ વિલ બી ગીવ મી મોર ચિકન, અને આજે ઈંડામાંથી મને વધારે બચ્ચા મળશે. અને ચોથું કે આઈ શેલ વિલ રીચ મી, હું પૈસાદાર બનીશ. પીપલ વિલ પોઈન્ટ એન્ડ સેવ, લોકો મને કહેશે. બરાબર છે, આવી રીતે ખાલી જગ્યા અહીંયા ગ્રુપ છે આ, અને આપણે કોઈ જરૂર છે નહીં. હવે આગળ જોઈએ એક્ટિવિટી 7. 7ની અંદર છે રીડ ધ સેન્ટેન્સ, આઈડેન્ટિફાઈ થિંગ્સ, યોર વર્ડ્સ મસ્ટ સ્ટાર્ટ વિથ ધ લેટર બી. એટલે હવે ઓળખવાનું છે કોઈ તમારે શું કરવાનું છે, કઈ વસ્તુ ક્યાં વપરાય. તો અહીંયા કેપિટલ અક્ષરમાં લખવાનું છે. તો વી કેન ટ્રાવેલ્સ બાય ઇટ, તો આપણે શેના બસ દ્વારા લઈએ છીએ. એક્ઝામ્પલ આપ્યું છે. હવે એમ કહે છે વી કેન કેરી થિંગ્સ ઇન ઇટ, આપણે કેવી વસ્તુ કેવી છે તો બેગ દ્વારા, તો બેગ BAG. વી કેન પ્લે વિથ ઇટ, આપણે શેના વડે રમીએ છીએ તો બોલ BALL. વી કેન ક્લીન અવર ટીથ વિથ અ ઇટ, તો બ્રશ BRUSH. પછી વી કેન ધીસ ફ્રૂટ, તમે કયું ફળ, આપણે કયું ફળ ખાઈએ છીએ તો બનાના. વી કેન ફીલ એર ઇન ધ ઇટ, તો આપણે શેમાં ભાઈ હવા ભરીએ છીએ તો બલૂનમાં. અને વી કેન પુટ ઇન થિંગ્સ ઇન ઇટ, તો આપણે
બાસ્કેટમાં ભરીએ છીએ વસ્તુઓ. વી કેન ઇટ્સ ઓન ઇટ, વી કેન સીટ ઓન ઇટ, તો આપણે ક્યાં બેસીએ છીએ? બેન્ચ ઉપર. અને વી કેન રીડ ઇટ, આપણે શું વાંચીએ છીએ? બુક વાંચીએ છીએ. વી કેન સ્લીપ ઓન ઇટ, તો ક્યારે આપણે શેમાં સૂઈ જઈએ છીએ? બેડમાં, BED બેડમાં. અને વી કેન ક્રોસ એ રિવર વોકિંગ ઓન, તો આપણે શેના પર રિવરને ક્રોસ કરીએ તો શેના ઉપરથી કરીએ છીએ? બ્રિજ ઉપરથી કરીએ છીએ. અહીંયા આપણો જે ચોથો યુનિટ પૂરો થાય છે.